કે છે કે નહીં લગાડવી નહીં. નહીં જ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી. સાંભળ, જ્ઞાનથી આત્મજ્ઞાન થાય છે, જ્ઞાનમાં નહીં નથી. જે જ્ઞાનમાં આત્માનું દર્શન થાય છે એમાં નહીં નથી. કે છે કે બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. એમ કરીને આખું ભેદ જ્ઞાન કર્યું. બીજાના ગુણની સાથેથી આત્માનું જ્ઞાન ભિન્ન છે એમ કહ્યું. હવે દ્રવ્યની વાત કરે છે. ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય બધા લઈ લેવા. ધર્મ અધર્મ આકાશ કાળ બધા લઈ લેવા. બધા પદાર્થો બહારના આત્મા સિવાય. કે અશુભ અથવા શુભ દ્રવ્ય ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશ કાળ બધું લઈ લેવા. આત્મા સિવાય અન્ય જીવ પણ લેવા. જીવમાં જીવો જણાતા નથી. જીવમાં જીવ જણાય છે. જીવમાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય છે. હો બધું હમક નથી. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય છે નથી. ઉડાડવાની વાત નથી, લક્ષ ફેરવવાની વાત છે. અશુભ અથવા શુભ દ્રવ્ય લીધું. હવે ધર્મ ધર્મ આકાશ ને કાળ દ્રવ્ય, એના ગુણ તો આવી ગયા સમુચય બધા. તેને તને એમ નથી કહેતું કે તું મને જાણ. બેમાં તું મને જાણ. જો બેમાં છે, ગુણમાં પણ તું મને જાણ એમ કહેતા નથી, અને બીજા દ્રવ્યો છે એમ કહેતા નથી કે તું મને જાણ. મફતનો આ દુખી થાય છે. કહેતા નથી કે જાણ, અને આ કે હું એને જાણું છું. મોટો ફેર છે. શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે તું મને જાણ. દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને, લક્ષને જાણવાનું છોડતું જ નથી. લક્ષણ ઉપયોગ, લક્ષ્ય એવું પોતાનો આત્મા, એને જાણવાનું છોડી અને અલક્ષ એવા આત્મા સિવાય પર પદાર્થો એને જાણવા જતું જ નથી. જાણવા જાય તો લક્ષણ રહેતું નથી આત્માનું. પણ અજ્ઞાનીને શું લક્ષ અને શું લક્ષણ, અને લક્ષણ કોને પ્રસિદ્ધ કરે છે એ ખબર પડતી નથી. લક્ષ ને લક્ષણ અભેદ છે. જ્ઞાયક ને જ્ઞાન અભેદ છે. ભેદ નથી એમાં. તો ભેદ કરીને સમજાવવામાં આવે છે. લક્ષણ તો ઉપયોગ છે, અને ઉપયોગ પ્રગટ થાય છે, ઉત્પાદ રૂપ છે. એ જ્ઞાન ઉપજે છે, એ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે. તો સ્થિતિ આવી. શું કહ્યું? ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય. જ્ઞાનનો ઉત્પાદ સમય સમય થાય છે. કે સાહેબ રાગનો ઉત્પાદ થાય છે કે નહીં? હવે રહેવા દે ને તું પણ. અટાણે રામ બોલો ભાઈ, રામ કાં કે રહેવા દે. અટાણે તો લગ્નના ગીત ગવાય છે. પર્યાયમાં તો રાગ થાય છે ને પર્યાયમાં જ્ઞાન થાય છે કે નહીં? તો મને તો સમજાવ કે થાય છે તો જ્ઞાન. તો એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે સમય સમયે. રાગને નહીં, દુઃખને નહીં, કર્મને નહીં, શરીરને નહીં. આ અંતર્મુખ થવાની વાત ચાલે છે ભાઈ.
તને એમ નથી કહેતું કે તું મને જાણ. દ્રવ્ય, બીજા દ્રવ્યો આત્મા સિવાયના. આત્મજ્ઞાની આપણા ગુરુ ઉપકારી પણ એમ કહેતા નથી કે તું મને જાણ. અને આપણા જ્ઞાનમાં ગજબની વાત છે જરા. આત્મા પોતાના જ્ઞાનને છોડી અને ઉપકારી ગુરુ એનું પણ લક્ષ્ય કરતો નથી. પડદાઓ દુગઈ. આહા, સાક્ષાત તીર્થંકર પરમાત્મા હો તો પણ લક્ષ્ય કરવા લાયક નથી. પછી જાણવા યોગ છે એમ આવે, વ્યવહારે કહેવામાં આવે છે. વ્યવહાર એવું નથી એમ નહીં. આહા, વ્યવહાર છે તો ભેદમાં આવે તો. અભેદમાં રહે તો વ્યવહાર ક્યાં ઉભો થાય છે? તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને, જો બુદ્ધિ ગોચર છે, જ્ઞાન ગોચર નથી. ધર્મ ધર્મ આકાશ ને કાળ અનંત સીધો પરમેષ્ઠી બુદ્ધિ ગોચર છે. હા 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 હા. જરાક સમજે તો અંદરમાં જ્ઞાન વળી જાય એવું છે. તું મને જાણ. બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને એમ નથી કહેતું કે તું મને જાણ. ગ્રહવા જતો નથી, જાણવા જતો નથી. હવે ગાથા કહે છે, આ વિષય પૂરો થયો. 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન. 5 ઇન્દ્રિયના વિષય 5, છઠ્ઠું મન, એના વિષય 2 ગુણ અને દ્રવ્ય બીજા. હવે છેલ્લે ટોટલ મારે છે. કરુણા કરીને કહે છે, આવું જાણીને પણ, આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપસમ રે. શિવ બુદ્ધિને પામેલ નહીં. એ પર ગ્રહણ કરવા ચાહે, ઈચ્છા કરે છે પરને જાણવાની. એનો ગાથાનો અર્થ આવે છે. આવું જાણીને પણ, આટલું આટલું તને કહ્યું, આવું જાણીને પણ મૂઢ જીવ, મને પર જણાય છે ને પરને હું જાણું છું. પર જ્ઞેય થાય છે અને પર જ્ઞેય કરતા થાય છે અને પર જ્ઞેય કર્મ થાય છે. પરને જાણવું છે તે કરતા બુદ્ધિ, જણાય છે તે કર્મ બુદ્ધિ. જાણવું તે કરતા અને જણાય તો કર્મ થઈ જાય છે. અને આત્મા કર્મ પણ રહી જાય છે, જ્ઞાન પ્રગટ થતો નથી. મૂઢ જીવ ઉપશમ ને પામતો નથી. ઉપશમ ને પામતો નથી એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન કરતો નથી. કશાય ઉત્પન્ન કરે છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, અજ્ઞાન ઉત્પન્ન કરે છે. અને શિવ બુદ્ધિને, કલ્યાણકારી બુદ્ધિને, સમ્યક જ્ઞાનને નહીં પામેલો પોતે, જેને સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું એવો જીવ મૂઢ, પરને ગ્રહવાનું મન કરે છે, પરને જાણવાની ઈચ્છા કરે છે. જે જણાતું નથી એને જાણવાની ઈચ્છા કરે છે, અને જે જણાય છે એના પ્રત્યે બેદરકાર છે, માટે ઉપશમ ભાવને પામતો નથી. જે જણાઈ રહ્યું છે એને જાણતો નથી. કથનચિત અભેદ છે માટે જણાઈ રહ્યું છે. અને જે ભીન છે એને જાણતોય નથી ને જણાતું પણ નથી. એ તો એ સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે, પર ક્યાં જણાય છે? પણ છતાં પણ કહે છે કે પરને જાણવાની ઈચ્છા કરે છે સમયે સમયે. જે નથી જણાતું એને જાણવાની ઈચ્છા કરે છે. અને જેને જાણતા ઉપશમ ભાવ પ્રગટ થાય, વિતરાગ ભાવ, જ્ઞાન વૈરાગ ભાવ પ્રગટ થાય, એને જાણવાનો પ્રયત્ન કરતો નથી. જાણનારો જણાય છે
એ ભાવ એના આવતો નથી. પરને જાણું ને પર જણાય છે મને બસ, અને પરને જાણતા એને અર્થ થાય છે. ભાવ મનમાં એને અર્થ થાય છે. જેને ત્રિદોષ થાય ને, વાત પિત્ત ને કફ, એ પછી ગાંડો થાય, હસે બહુ. હસે એટલે ખુશી થાય. ખુશી થાય કે દુઃખી થાય છે? એ પરને જાણતા જાણતા જ્યાં પિક્ચર જોયું, જ્યાં ટીવી જોયું, ખુશી ખુશી ડગલા. ભાવ મરણ છે. તો શિવ બુદ્ધિ ને પામેલ નથી, સમિજ્ઞાની નથી, અને પરને જાણવાની ઈચ્છા કરે છે. એ ઈચ્છા તો દોષ છે. ઈચ્છા દુઃખ નું કારણ છે. ઈચ્છા કસાય છે. પરને જાણવાની ઈચ્છા કરે છે, મન કરે છે. હવે મૂળ ગાથાનો અર્થ થયો. હવે ટીકા આવે છે. ટીકા એટલે વિસ્તાર. 10 ગાથા સંક્ષેપમાં પ્રાકૃતમાં જે લખી છે એનો ટીકા કરે છે ટીકાકાર અમરચંદ્ર આચાર્ય. ટીકા પ્રથમ દ્રષ્ટાંત કહે છે. પેલા દ્રષ્ટાંતે કડક છે, આકરું લાગશે, પણ સમજાશે જો દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજવો સહેલો પડશે. એટલા માટે દ્રષ્ટાંત આચાર્ય ભગવાન આપે છે. આ જગતમાં બાહ્ય પદાર્થ, ઘટપટ આદિ બાહ્યના પદાર્થો, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ કે અમારું આટલું કામ કરી દે, હાથ પકડીને કે આટલું કામ કરી દે, એમ વ્યવહારમાં ચાલે છે. બધું વ્યવહારમાં એવી રીતે હોય છે. તેવી રીતે આમાં નથી. હવે દીવાની વાત આવે છે. દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. ઘટપટ આદિ પદાર્થો દીવાને એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. એવું તો ને શબ્દ કહેતો નથી કે તું મને જાણ, સાંભળ. એમાં દીવાના પ્રકાશને કહેતું નથી કે તું મને પ્રકાશ. અને દીવો પણ જો હવે લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ, લોખંડની સોય તો લોહચુંબકની પાસે જાય છે, અહીંથી એનો પોતાનું સ્થાન છોડી દે છે, અને લોહચુંબકનો ઓલો પથ્થર હોય ને એમાં વહી જાય છે, ખેંચાય છે. એમ દીવાનો પ્રકાશ ઘટપટને પ્રસિદ્ધ કરવા જાય છે કે નહીં? સોય તો જાય છે. એ સિદ્ધાંતમાં એમ આવશે. દીવાનો દ્રષ્ટાંતે ઊંચો છે બહુ. લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી, એટલે પ્રકાશતો નથી. ઘટપટને દીવો પ્રકાશતો. અરે ભાઈ, દીવો તો સ્વપ્રકાશ છે, એમાં તો ફેરફાર કેમ થાય? જ્ઞાનની વાત છે તો જ્ઞાનની વાત હોય તો અમે મંજૂર કરી લઈએ, કારણ કે અમને અનુભવ નથી જ્ઞાનનો. આ તો અમને અનુભવ છે. અત્યારે આ ટ્યુબલાઇટ છે, બરાબર છે. હવે ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે એ બધાને પ્રકાશે છે. કે છે કે એમ નથી, પ્રકાશ તો નથી, તો કરો અંધારું. હમણાં જો લાઈટ નહીં હોય તો કોઈ નહીં દેખાય. એટલે લાઈટ છે તો પણ લાઈટ થી દેખાતા નથી. એ આ બધાની જે પર્યાય કાળી હતી ધોળી થઈ ગઈ. એ ધોળી પર્યાય પર ઘટને પ્રસિદ્ધ કરે છે. ઘડો છે એ દીવાના અભાવમાં એની યોગ્યતાથી કાળી પર્યાય રૂપે પણમે છે, તેથી ઘડો દેખાતો નહોતો.